પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો રેડી છો આ દાખલો કરવા માટે? જેટલા સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા છે એ બધાય માટે આ 3 દાખલા આઈએમપી બેઝિક મેથ્સ વાળાને કદાચ આ દાખલા ન પૂછાય, કદાચ. ઓકે, ચલો શરૂઆત કરીએ. દાખલામાં શું કીધું? દાખલા નંબર 5, એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. ઓકે, એક આ સમઘન છે, સમજો દીકરાઓ, હે ને? ટનટનાન, આ સમઘન છે ભાઈ, સમઘન. ઓકે, આમાંથી શું કરવામાં આવે છે? એક અર્ધગોલક કાપવામાં આવે છે. બરાબર છે, આમ એક અર્ધગોલક કાપવામાં આવે છે. ઓકે, તો અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે, તો બાકીના પદાર્થનું માપ શોધો. ગોતી રહીએ. પેલા તો સમઘનની બાજુ, તો અહીંયા સમઘનની બાજુ બરાબર આપણને L આપી દીધું. ઈ અર્ધગોલકનો વ્યાસ છે, એટલે ત્રિજ્યા શું થાય બેટા? તો કે ત્રિજ્યા બરાબર L/2. બોલો, આમાં કોઈને કઈ વાંધો? આમાં કોઈને કઈ વાંધો? ટપ્પો પડ્યો? આપણને કીધું સમઘનની બાજુ L છે અને ઈ અર્ધગોલકનો વ્યાસ છે, એટલે એની ત્રિજ્યા શું થાય? L/2, વ્યાસના/2 એટલે L/2. હે? હવે આ દાખલામાં શું કીધું ભાઈ? આ દાખલામાં એમ કીધું કે બાકીના પદાર્થનું પૃષ્ઠફળ શોધો. તો જુઓ, સિમ્પલ નિયમ છે. બધાય દાખલામાં આ જ નિયમનો ઉપયોગ કરવાનો. સૌથી સહેલી રીતે સમજાવું છું, એક જ વાર સમજાવીશ, કાન ખોલીને સાંભળી લેજો. 3 દાખલા છે, એક વખત સમજાવીશ પણ 3 દાખલામાં રિપીટ થશે, સેમ વસ્તુ. તો બેટા કેવા હું માંગે છે કવિ કે તમારી આગળ માનો કે એક આઈસ્ક્રીમનું બોક્સ છે, સમઘન છે. પછી સ્કૂપ એટલે ચમચો હશે, ચમચો જે આઈસ્ક્રીમ આમ કાઢે ને. હવે તમારી આગળ માનો કે આઈસ્ક્રીમ ભરેલું એક સમઘન બોક્સ છે, એમાંથી એક ચમચો, એક સ્કૂપ આઈસ્ક્રીમ કાઢી લીધું, એટલે કેવું વધ્યું? તો કે ભાઈ હવે વધે નહીં, આઈસ્ક્રીમનું બોક્સમાં એક આમ અર્ધગોલક આકારનું વધે. હા કે ના? એવો આકાર પડી જાય કે ન પડે? હા કે ના? હા કે ના? હા કે ના? તો બધાય દાખલામાં તમારા લોકોને સૂત્ર આ રીતે લખવાનું છે. જો બાકી રહેલા પદાર્થનું પૃષ્ઠફળ બરાબર બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું પૃષ્ઠફળ. ઓકે, સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ. ઓ ભાઈ, આગળ સમજાવી દઉં તમને, પેલા સમજી લો. વત્તા અર્ધગોલકનું પૃષ્ઠફળ, ઓછા વર્તુળનું ક્ષેત્રફળ. ડન? ડન? જગમગો. હવે સાહેબ આ સૂત્ર કેમ આવ્યું સમજાવો. જો બેટા તમારી આગળ આઈસ્ક્રીમ જે હતું સમઘન, એ આખું હતું, ભરેલું હતું, એમાં આઈસ્ક્રીમ હતો તે ડબ્બાની અંદર, એટલે કુલ પૃષ્ઠફળ આવ્યું. પછી જે આકાર તમને દેખાય, આ અર્ધગોલાકાર પડ્યું, તો અર્ધગોલાકાર આકાર તો છે. જે આકાર હોય એ પ્લસ કરવાનું, એટલે ઈ પ્લસ કરવાનું, એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ. હવે તમે ઓલું સ્કૂપ કાઢ્યું એટલે વર્તુળનો ભાગ એમાંથી નીકળી ગયો, એટલે માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. સિમ્પલ. ડન છે? ડન છે? દાખલો 3 અને 4 થઈ ગયો બેટા. 3 અને 4 બધું થઈ ગયું. પીડીએફ એ મોકલી ગઈકાલે, તો પાછી આજે પીડીએફ મોકલી દઈશ. લેક્ચર અટેન્ડ કરો રેગ્યુલર બેટા. ડન છે? આ ના વાળું કોણ છે ભાઈ? વંશ. ઓકે, તો વંશ મારા બકા હજી સમજી લે, હજી સમજી લો. જો ભાઈ એક સમઘન છે, એમાંથી અર્ધગોલક કાઢ્યું છે, એટલે સમઘન જે છે એ કુલ પૃષ્ઠફળ લેવાનું. જે આકાર હોય, આકાર શું લેવા? પ્લસ કર્યો. હું તમને સમજાવું. માનો કે એક આઈસ્ક્રીમ હતું, તમે સ્કૂપ કાઢી લીધો, એટલે ગોળ ભાગ તો પડી ગયેલો. હવે એની અંદર પાણી નાખો તમે, અને તમે ફ્રીઝરમાં મૂકી દો, તો એ જે ગોલક ભાગ છે એ ભાગમાં પાણી જામી જાય કે નહીં જામી જાય? તો કે હા જામી જાય. કેમ? તો કે એ આકાર છે. તો જે આકાર હોય ને એ પ્લસ કરવાનો.
આ સમઘનનું કુલ પૃષ્ઠફળ અર્ધગોલક આકાર છે, બરાબર, એટલે ઈ પ્લસ થયું. અને જ્યારે વર્તુળનો ગોળ ભાગ ઉપરનો હું થઈ ગયો, નીકળી ગયો, એટલે માઇનસ કરવાનું. સિમ્પલ. ડન છે? ડન છે? ડન છે બધાનો આન્સર? હવે જેને નો સમજાણું હોય એને હવે પછીના પાછા દાખલામાં આવશે. 2 દાખલા હજી છે, ત્યાર પાછું સમજી લેજો. હાલો, તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6l² વત્તા આ સેમ નિયમ યાદ લાગુ પડશે. અર્ધગોલકનું પૃષ્ઠફળ 2πr², વર્તુળનું ક્ષેત્રફળ πr². તો 6l² એમનેમ આ 2πr² માંથી 1πr² માઇનસ થાય એટલે ખાલી πr² વધે. હજી એક વખત 2πr² માંથી હજી એકવાર કરાવું, કાન ખોલીને સાંભળી લેજો. 2πr² માંથી 1πr માઇનસ થાય એટલે ખાલી πr² વધે. હવે દીકરાઓ 6 એમનેમ, એક જ મિનિટ વાપરી જાઓ. 6 એમનેમ, l² એમનેમ, પાઈ કેટલા હતો કે 22/7. નહીં, પાઈ ની કિંમત નહીં મૂકવાની, એમનેમ જ રાખવાની. લે સાહેબ, ખબર કેમ પડે? આપણને ત્રિજ્યાનું માપ કે એલ નું માપ નથી આપ્યું. જો આપ્યું હોત તો પાઈ ની કિંમત મૂકત. અહીંયા એલ અને આર એમનેમ છે તો પાઈ એમનેમ રહેવા દેવાનું. ઓકે, r² એટલે આપણે શું મૂકશું ભાઈ? l/2 એનો વર્ગ. ઓકે, આગળ અહીંયા જઈએ. 6l² એમનેમ, પાઈ એમનેમ, બરાબર ને? l વર્ગ કેટલો થાય તો કે l વર્ગ 2 નો વર્ગ કેટલો થાય? કોમેન્ટમાં કયો. 2 નો વર્ગ, 2 નો વર્ગ, 2 નો વર્ગ. કમેન્ટમાં આન્સર 4. ક્યા બાત હે? ઓકે દીકરાઓ, હવે આપણે શું કરીએ તો કે લસા લઈએ, છેદ હરખા કરીએ. છેદ હરખા કરવા માટે મારે આ 4 નો ગુણાકાર 6 હારે કરવો પડે. તો 6 ચોક કેટલા થાય? કોમેન્ટમાં જવાબ. 6 ચોક 24. ઓકે, તો અહીંયા હું લખીશ બેટા 24l² વત્તા πl² એના છેદમાં 4. ઓકે, હવે મારા દીકરાઓમાં કોમન શું નીકળે? બંનેમાં જો l² કોમન દેખાય. ઓકે, એટલે પહેલા તો હું છેદમાંથી 4 કોમન કાઢું એટલે 1/4. l વર્ગ એટલે l વર્ગ કોમન નીકળે. વૈધું હું 24 વત્તા પાઈ. લ્યો સંપૂરો ભાઈ. આ એક લાઈન છોડીને લખું ભાઈ. જો બેટા હજી એક વખત, આ 2 ના છેદમાં કોમન છે ને 4 એટલે 1/4. બંનેમાં l² કોમન એટલે l². વૈધું હું તો કે 24 વત્તા. હવે દીકરાઓ જેટલા લોકોને કાલ પીડીએફ હું મોકલતા લગભગ ભૂલી ગયો તો હું હમણાં મોકલી દઉં છું. જે લોકોને દાખલો કરવાનો બાકી હોય ને બકુડાઓ, એ દાખલો કરી નાખજો. આ બધા દાખલા હે ને? હાલો, હવે આ દાખલો, દાખલા નંબર 8. જો સેમ કોન્સેપ્ટ, સેમ મેથડ, સેમ દાખલો. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી છે. એટલે ઊંચાઈ કીધું એટલે અહીંયા h બરાબર 2.4. ઓકે, પછી અને વ્યાસ 1.4 સેમી છે. આને થોડુંક બ્રાઇટનેસ વધારી દો ને તો તમને ઉપર મસ્ત દેખાય. અને વ્યાસ કેટલો છે? 1.4. વ્યાસ એટલે કે શું કહેવાય કે ડી, પણ આપણે તો જોઈએ ત્રિજ્યા. તો વ્યાસના છેદમાં 2, 1.4/2. બોલો શું જવાબ આવે? 1.4 ના વ્યાસ આપ્યો ને તો ત્રિજ્યા ગોતવી પડે. તો 1.4/2. તો જવાબ શું આવે? જવાબ શું આવે? જવાબ. અમારે ત્યાં ઠંડી કેવી છે? આટલી બધી નથી. 2 દિવસ પહેલા સારી એવી હતી, પણ હવે ઠીક છે. બોલો 0.7. યસ બેટા, 2 સત્તા 14, પણ અહીંયા પોઈન્ટ છે એટલે 0.7 મૂકવાનું. બરાબર, તેમાંથી તેટલી જ ઊંચાઈ અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે. એટલે કે આવો નળાકાર સરસ મજાનો છે. બરાબર, આ નળાકાર છે, એમાંથી આટલી જ ઊંચાઈ વાળો અને વ્યાસ વાળો શંકુ કાપી લેવામાં આવે છે. કઈ વાંધો નહીં, દોરી નાખીએ. હાલો, હે ને? એક આ શંકુ, એક આ શંકુ, આ કાપી લેવામાં આવે છે. હાલો, ડન છે? ડન છે. તો આપણને શું કીધું તો કે ભાઈ ઓકે, તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ નજીકના સેમીમાં શોધો. આ જે લઈ ગયો નજીકના સેમીમાં, મતલબ પોઈન્ટમાં જવાબ નહીં રાખવાનો. પોઈન્ટમાં જવાબ આપ્યો હોય તો પોઈન્ટ કાઢી નાખવાનો. એટલે હું તમને શીખવાડીશ. હાલો, તો આપણે ગોતી લઈએ ભાઈ વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ.
વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ હમણાં જ મેં તમને શીખવાડ્યું દીકરાઓ શું શીખવાડ્યું મેં તમને ભાઈ આ નળાકાર છે નળાકાર તો એનું ખાલી પૃષ્ઠફળ લેવાનું કે કુલ પૃષ્ઠફળ હમણાં સમઘન હતું તો સમઘનનું હું લીધું હતું કુલ પૃષ્ઠફળ લીધું હતું કારણ કે એમાંથી તો અર્ધગોલક કાપ્યું હતું એવી રીતના નળાકાર છે એમાંથી આ શંકુ આકાર નીકળશે ને તો નળાકારનું કુલ પૃષ્ઠફળ આવે કે ખાલી પૃષ્ઠફળ આવે કોમેન્ટમાં જવાબ વત્તા આ શંકુનો આકાર છે ભલે નીકળી ગયું ઓકે પણ આકાર તો છે હવે એમાં તમે પાણી ભરશો તો એ શંકુ આકારમાં ભરાય રેતી ભરશો તો એ શંકુ આકારમાં ભરાય એટલે શંકુ આકાર છે એટલે પ્લસ થાય વત્તા શંકુનું પૃષ્ઠફળ માઇનસ શું થશે કયો ભાગ તો કે વર્તુળનો ભાગ માઇનસ થાય હા કે ના માઇનસ શું થાય વર્તુળનું ક્ષેત્રફળ હાલો જગમગો હાલો હે ને જેમ ઓલો દાખલો કર્યો હતો એમ નળાકારમાંથી કપાય છે તો નળાકારનું કુલ પૃષ્ઠફળ શંકુનો આકાર છે તો એ પ્લસ કર્યો અને વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કર્યું આટલી હેલી રીત તમને મારી સિવાય કોઈ નહીં કરાવે જવાબદારી તમને જે કોન્સેપ્ટ મેં કરાવ્યો બાપુ એક કે દાખલામાં કઈ ચિંતા નહીં તમને કાપવા વાળો દાખલો આવે એટલે આ જ રીત કરવાની ચિંતા નહીં કરવાની જગમગો હાલો આ બધી જગ્યાએ ઉપયોગ થાય આ જ સૂત્ર બધી જગ્યાએ ઉપયોગ થાય હાલો નળાકારનું કુલ પૃષ્ઠફળ તો કે 2 r કૌંસમાં r પ્લસ h શંકુનું પૃષ્ઠફળ શંકુના પૃષ્ઠફળનું સૂત્ર શું છે પાઈ rl માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ તો કે પાઈ r સ્ક્વેર હાલો જગમગો હવે એલ ગોતવો પડશે એલ અહીંયા ગોતી લઈએ મૂંઝાવાનું થોડું હોય હમ હે ફિર ક્યાં ગમ હે હાલો અહીંયા ગોતી લઈએ એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ આર કેટલા તો કે 0.7 એનો વર્ગ એચ એટલે તો કે 2.4 એનો વર્ગ ઘડીક માટે પોઈન્ટ ભૂલી જાઓ 0.7 છે બદલે ખાલી 7 જેવો 7 નો વર્ગ 49 24 નો વર્ગ 576 હે ને હવે અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો અહીંયા છે ને બે આંકડાની આગળ પોઈન્ટ અહીંયા બે આંકડાની આગળ પોઈન્ટ એટલે જવાબ આવે 0.49 અને 5.76 બરાબર ને એક આંકડાની આગળ પોઈન્ટ હોય અને વર્ગ થાય એટલે બે આંકડાની આગળ આવી જાય બેનો સરવાળો થાય એટલે શું થાય 6.25 એટલે કે 625 હવે નાના બાવ નહીં આવડે હાલો બાપલ જાઓ 625 નું વર્ગમૂળ હે ભાઈ 625 નું વર્ગમૂળ 25 પણ આપણે મૂકવાનું 2.5 બોલો જગો મગો હે ને જગો મગો ચાલો આપણે હવે કોમન કાઢી લઈએ આમાંથી કોમન શું છે કોમન કાઢીએ કોમન જો જરાક પાઈ આર કોમન ઓકે પાઈ આર કોમન કાઢી લઈએ મોટું બ્રેકેટ મોટો કાઉન્સ હું વૈધો તો કે બગડો વૈધો ઓકે કાઉન્સ આર વત્તા એચ વૈધ્યું ઓકે અહીંયાથી પાઈ આર નીકળી ગયો હું વૈધ્યું એલડો ઓકે માઇનસ પાઈ આર સ્ક્વેર પાઈ નીકળ્યો એક આર નીકળ્યો આ રડો વૈધ્યો આ રડો દંડના દંડ 7 છે એટલે 7/10 2 આર વત્તા એચ તો આર કેટલું છે 0.7 અને એચ 2.4 ઓકે તો અહીંયા લખશું 0.7 વત્તા 2.4 ઓકે વત્તા એલ જગતની માલિપા માર બાપ એલ કેટલા 2.5 છે માઇનસ આર આર એટલે કેટલા તો કે 0.7 હવે હું તો અભણ તમારે પ્લસ માઇનસ કરવાનો બાપલિયાઓ હાલો 7 ઉડી ગયા 22/10 મને કોમેન્ટમાં જવાબ આપતા રહ્યો આ 0.7 વત્તા 2.4 કેટલા થાય હે ભાઈ આ 0.7 આ સાતડો છે બાપલિયાઓ સાતડો છે 0.7 વત્તા 2.4 કેટલા વત્તા 0.7 7 ને 4 11 વધી પડી 1 2 ને 1 3 અન ભાઈ થયા હો ભાઈ 3.1 થયા ઓકે વત્તા
હવે અહીંયા જે છે એ 2.5 માંથી 0.7 માઇનસ કરી નાખીએ આપણે 2.5 માંથી 0.7 માઇનસ કરી નાખીએ તો ભાઈ અહીંયા 1 થઈ જાય અહીંયા 10 10 ને 5 15 15 માંથી 7 જાય એટલે કેટલા વધે તો કે 8 અને 1 એમનો એટલે વધ્યા 1.8 હાલો ડન હવે આગળ વ્યા જઈએ બપલિયો શું છે અહીંયા 22/10 એમ નામ નો ચાળા ઈધર 2 ગુણ્યા 3.1 કોમેન્ટમાં જોવા 2 ગુણ્યા 3.1 દાખલો પૂરો થયો 2 ગુણ્યા 3.1 6.2 વેરી ગુડ ઘટે તો જિંદગી ઘટે બાપ વધતા આ 1.8 એમ નામ ઓહો ઓહો આ 22 એના છેદમાં 10 6.2 માં 1.8 નાખો ભાઈ 6.2 માં 1.8 નાખો તો કેટલા થાય 8 આહાહા આહાહા હે ને 8.0 એટલે 8 જ થયા ને તો હવે 22 ગુણ્યા 8 કરી નાખો 22 ગુણ્યા 8 22 ગુણ્યા 8 તો 8 દુ 16 વધી પડી 1 8 દુ 16 ને 17 એટલે 176 ના છેદમાં 10 એટલે જવાબ આવ્યો 17.6 17.6 અને અહીંયા આપણને બધું સેમીમાં આપ્યું હતું ને એટલે સેમી સ્ક્વેર પણ દાખલામાં એમ કીધું નજીકના સેમીમાં શોધો તો નજીકનું સેમી કે તો 17.6 છે કે નહીં એમાં તમારે રાઉન્ડ ફિગર લખી નાખવાના 0.50 કરતા વધારે છે એટલે 18 સેમી સ્ક્વેર સાહેબ અમે 17.6 જ રાખીએ તો વાંધો નથી ડન ડન જગમગો એક એક સ્ટેપ નિરાતે કરાયું છો એક એક સ્ટેપ નિરાતે કરાયું છે વેરી ગુડ ડિમ્પલ સર યસ યસ દેવાંગી ક્લિયર છે સર થેન્ક યુ દીકરા વેરી ગુડ સર આ બધાય દાખલા સર આજે 8 વાગે ક્લાસ હતો ના બકા ના હમણાં જ હતો ભાઈ અન્યુટ લોહી પીધું તે તો બોલ સર બોલ આ જે વર્તુળ ઉપરનું વર્તુળ કઈ રીતે બાદ થાય ત્રિકોણ બારે નીકળે સમજાવ હા ઓલું તે જોયું ઓલું જોયું ગુલ્ફી બનાવવાની ઓલી આવે ખબર જેમાં સળી નાખીએ એટલે ગુલ્ફી બહાર આવે ખબર જામી જાય એટલે હા તો ઈ ટૂંકમાં વર્તુળનો ભાગ છે કે નહીં ઈ આપણે કાપી લેવાની છે બહાર આવી જશે એટલે આ નળાકાર છે કે નહીં એમાંથી શંકુ બહાર નીકળશે તો વર્તુળનો ભાગ માઇનસ કરવાનો નળાકારનું કુલ પૃષ્ઠફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ થશે કારણ કે નીકળી ગયું અને આ શંકુ આકાર પડી ગયો છે એટલે ઈ શંકુનું પૃષ્ઠફળ એમાં પ્લસ થશે ઓકે સર ઓકે ઓકે એના પછી વેલ ડન સર થેન્ક યુ વેરી મચ છેલ્લો દાખલો આ જ રીતનો એટલે આપણે જગો મંગો છેલ્લો દાખલો સર પીડીએફ મોકલી દઈશ પીડીએફ હાલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક કાઢીને એક લાકડાનું શોપીસ બનાવ્યું છે આ નળાકારમાં ઉપર અને નીચે બે બાજુ અર્ધગોલક કાઢી લીધું છે જો નળાકારની ઊંચાઈ 10 સેમી પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાય હોય અને પાયાની ત્રિજ્યા 3.5 હોય આર કેટલું હોય તો કે 3.5 હોય તો શોપીસનું કુલ પૃષ્ઠફળ ગોતી લઈએ જેમ કરતા હતા એમ લખો બકાવ શોપીસનું કુલ પૃષ્ઠફળ એ હાલો કેમ કરવાનું નળાકારનું શું લેવાનું હાલો જવાબ નળાકારનું શું લેવાનું હે બકાવ નળાકારનું કુલ પૃષ્ઠફળ વાહ આઈડ્યો બકાવ ને હાલો કુલ પૃષ્ઠફળ ક્યાં બાત હે
ક્યાં બાત હે. તો અહીંયા લખીશ નળાકારનું કુલ પૃષ્ઠફળ નળા. એટલે આવું ન ગાવા, કૂતરા ભોકી ભોકીને કેડી જાય. હાલો આગળ અહીંયા જઈએ. હવે અહીંયા કેટલા અર્ધગોલક પડ્યા ભાઈ? એક ઉપર એક નીચે. તો કરવાનું હું 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ, 2 ગુણ્યા અર્ધ ગોલકનું પૃષ્ઠફળ માઇનસ ભાઈ વર્તુળના ક્ષેત્રફળ કેટલા માઇનસ કરવાના દાખલામાં? 1 કે 2? 1 કે 2? જવાબ હે ભાઈ, હે ભાઈ, હે ભાઈ. આહા આહા મારા ચેમ્પિયન્સ દીકરાઓ, ચેમ્પિયન, ઓ ચેમ્પિયન. 2. વાહ. એક ને એ કોણે એક લખ્યું? ઓય ભગતભાઈ, ઉપર છે ને નીચે છે, બબ્બે બાજુ છે, તો 2 વર્તુળ નીકળે ને બાપ, એક ઉપર નીકળે ને એક હેઠે નીકળે. આવું કાં કરો યાર તમે? 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. ઘટે તો જિંદગી ઘટે બાપ, બાકી કાંઈ ન ઘટે. નળાકારનું પૃષ્ઠફળમાં શું ઘટે? 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ વત્તા 2 અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે 2 ગુણ્યા અર્ધગોલકનું પૃષ્ઠફળ એટલે 2 પાઈ આર સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. ધ્યાન રાખજો, 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ એમનેમ વત્તા 2 દુ 4 એટલે 4 પાઈ આર સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પાઈ આર સ્ક્વેર એટલે 2 પાઈ આર સ્ક્વેર. હવે હું અભણ્યો, તમે ભણેલા ગણેલા માણસો છો બાપ, તો કમેન્ટમાં મને જવાબ આપો. આ તો હું એમનેમ રાખું છું કે 4 પાઈ આર સ્ક્વેર માંથી 2 પાઈ આર સ્ક્વેર જાય તો કેટલા વધે? હે બાપ? વાહ 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 વાહ. હા 2 પાઈ આર સ્ક્વેર જગો માગો 2 પાઈ આર સ્ક્વેર. હવે તોમન કાઢો. તોમન શું નીકળે? તોમન તો કે 2 પાઈ આર કોમન કાઢો. એ બાપ જગતની માલિપા આર વત્તા એચ વધે ને વત્તા એમનેમ અહીંયાથી 2 નીકળ્યો, પાઈ નીકળ્યો ને આર વર્ગમાંથી આર નીકળ્યો એટલે એક આર વધે. હા બોલો હા કે ના? હાજી હાજી હેજી. હવે 2 એમનેમ બકાવ. પાઈ એટલે 22/7 બાપ. આર તો કે આર એટલે 35/10 મૂકવાનું. કેમ? તો કે 3.5 છે. તો હવે તમે કયો એમ કરીએ. અહીંયા કાઉન્સમાં આર વધ્યું તો કાઉન્સમાં છે ને છેદમાં અંશ છેદવાળું નહીં મૂકવાનું. આર એટલે 3.5 જ મૂકવાનું. 3.5 વત્તા એચ 10 પાછું 3.5 હે ને 7 પંચા 35 ને 5 દુ 10 ને 2 ઉડ્યા ને વૈદા ખાલી 22. એ સાહેબ થોડુંક ધીરે કરો ની. લ્યો ધીરે કરું લ્યો. ટંટણા તોડો જો છેદ ઉડાડતા શીખવાડું. 7 પંચા 35 5 દુ 10 2 ઉડી ગયા. કેટલા વધ્યા? 22. ઓકે હવે તમે સરવાળો કરો. 3.5 ને 3.5 કેટલા થાય? હે બાપ, હે બાપ. 3.5 ને 3.5 કેટલા થાય? હે બોલો. હાથમાં 10 નાખો એટલે 17 થાય કે ન થાય? હે ને આ બધાને સરવાળો 17 થયો. હે કેમ થયો? હે સાહેબ જો 3.5 માં 10 નાખો એટલે 13.5 ને એમાં પાછા 3.5 નાખજો એટલે 17 થઈ જાય. કોઈને કહેવાનું નહીં હો. અને બીજી રીતે 3.5 ને 3.5 હાથ અને હાથમાં 10 નાખો એટલે 17. હા બાપુ હાલો જગમગો જગમગો જગમગો. હવે બાપલિયાઓ 22 ગુણ્યા 17 કરો એટલે આપણો દાખલો થઈ ગયો પૂરો બાપ. હાલો 0 એ ભાઈ અહીંયા કરીએ ગુણાકાર. ત્યાં હરખી જગ્યા નથી ભાઈ. હાલો તો 0 2 1 2 2 1 2 7 14 વધી પડે 1 7 14 ને 1 15 2 4 એમનેમ 5 ને 2 8 ને 3 એમનેમ જો તો જવાબ આવી જાય 374. કે ભૂલ નથી પડતી ને બકા? હે ને 22. હા ના નથી પડતી. 7 14 15 પછી ઉતાવળમાં ભૂલ પડે એવું ન થાય ને મારા બાપુ મને કી જાય. હાલો સેમી સ્ક્વેર દાખલો પૂરો. બોલો ડન થઈ ગયું ભાઈ. પેલું તમને સમજાણું કે ના સમજાણું? એને ભાઈ ટપો પડ્યો ને બધાને હળ હુજી ને ભાઈ. એને ભાઈ બરાબર છે ને? હા તો પછી યાર
હવે જેને ખબર ના પડી હોય ને એને ટપ્પો ના પડ્યો હોય ને એને આ દાખલો હમણાં હું પીડીએફ મોકલું એટલે 2 વાર લખવાનો શાંતિથી, પછી વિચારવાનું કે બરાબર છે કે નહીં. કાલ વિડીયો મુકાઈ જાય એટલે રેકોર્ડેડ લેક્ચર જોવાનો અને પછી પાછું એમ કરી લો ને એટલે સમજાઈ જશે, હે ને. અને જેને છે ને છેદ ઉડાડતાનું આવડતું ને થોડી પ્રેક્ટિસ કરે કે 7 પંચા 35 ને 5 દુ 10 ને 2 2 ઉડે ને એટલે આ 22 વધે, હે ને. એટલે આવું બધું ઘા કરીશ એટલે તો કેમ રટ ઉઠશે કા. વેરી ગુડ. ચાલો તો ડિયર સ્ટુડન્ટ, આજનો લેક્ચર આપણો અહીંયા સુધી. આના પછીના વીકમાં નહીં, કારણ કે સન્ડે તો આપણે મંડેથી તો તમારા લોકોની રેપિડ રિવિઝન બેચ શરૂ થાય છે. કેટલા લોકો એના ફ્રેન્ડ્સને વાત કરી રેપિડ રિવિઝન બેચની? કેટલાય વાત કરી? બધાને પકડી પકડીને કહેવાનું છે જોડાવો એમ, બરાબર ને? મંડે રેપિડ રિવિઝન બેચ આપણે જે કરવાના છે, પહેલા તો સન્ડે તમારો એક્સ્ટ્રા લેક્ચર હશે અથવા તો સેટરડે હશે, હું તમને એક દિવસ અગાઉ કહી દઈશ. અને એની અંદર સ્વાધ્યાય 12.2 હું તમને પૂરો કરાવીશ, એટલે આ ચેપ્ટર પૂરું. એટલે આપણે સિલેબસમાં એક જ ચેપ્ટર રહેશે 11મું, અને 11મા ચેપ્ટરની શરૂઆત હું રેપિડ રિવિઝન બેચની 11મા ચેપ્ટરથી શરૂઆત કરીશ. એનાથી શું થશે કે 11મું ચેપ્ટર થઈ જશે, રેપિડ રિવિઝન થઈ જશે, બે વસ્તુ થઈ જશે, હે ને. ડન છે? ઓકે, હળુજી ગઈ. પછી તમારા લોકોને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને અમુક એક્સ્ટ્રા લેક્ચર આવશે, જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને આવશે, કે જેમાં ખાસ કરીને શું કહેવાય કે આપણે ઓલા દાખલા મૂકી દીધા છે 8.3ના પ્રશ્ન નંબર 3ના જે ઓલા 10 દાખલા છે એ, અને બીજા કયા મૂક્યા 9.1ના 6 દાખલા પછીના પાછળના દાખલા છે એ, અને પછી કયા મૂક્યા પછી 12મા ચેપ્ટરના હું તમને લોકોને છે ને પાછળના 6 દાખલા બેઝિક મેથ્સ વાળા નથી કરાવવાનો, પણ તમને કરાવવાનો છું સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. તો એના માટે અલગ લેક્ચર સવાર 4 વાગે આપણે ભેગા કરી લેવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.